श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता। अब वार्ता क्रमांक 23। अब श्री गुसाई जी को सेवक एक और विरक्त गिरिराज की परिक्रमा करतो तिनकी वार्ता को भाव कहत है। श्री हरिराय जी भाव प्रकाश में कहे छे कि ये तामस भक्त है। लीला में इनको नाम सुदेवी है। सो सुदेवी कलकंठी ते प्रगटी है, ताते इनके भाव रूप है। ये पूर्व भारत में एक ब्राह्मण के जन्मे। सो बरस 20-25 को भयो। तब वह गामते एक संग मथुरा जी यात्रा को चलियो। सो वा संग में येहू मथुरा जी आयो। सो विश्रांत घाट पर स्नान कियो। पाछे काहू ने कहो, जो यहाँ ते कोस 7 पर श्री गोवर्धन पर्वत है, तहाँ श्री गोवर्धन नाथ जी आप विराजत है। सो साक्षात कृष्ण को स्वरूप है, परम सुंदर मनोहर है। सो उनके दर्शन किए ते कृतार्थता होत है। એટલે પ્રભુ જે રીતે આપના જીવોને ખેંચે છે, એમાં જેમ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી અને શ્રી ગુસાઈજી આપના પ્રમેય બળથી જીવને ખેંચતા, તો ક્યારેક ક્યારેક પ્રભુ કોઈના અંતરમાં બેસી અને જેમ રસખાનજીનું ખેંચ્યું બ્રજમાં ચિત્ર જોઈને, એવી રીતે આવે અહીંયા તો વિશ્રામ ઘાટ ઉપર જે જીવ હતો, કોઈ સાધારણ મનુષ્ય ત્યાંનો મથુરાજીનો, એના હૈયે બેસી અને આપે કહ્યું દૈવી જીવ જાણીને. કોણે જાણ્યો દૈવી જીવ? પ્રભુએ. એને ખબર નથી કે આ દૈવી છે એમ, પણ પ્રભુ આ રીતે પણ પોતાના જીવને ખેંચી લેતા હોય છે. એટલે કહ્યું કે શ્રી गोवर्धन नाथ जी आप विराजत है यहाँ ते 7 कोस पर श्री गोवर्धन पर्वत पर। सो साक्षात श्री कृष्ण को स्वरूप है, परम सुंदर मनोहर है। सो उनके दर्शन किए ते कृतार्थता होत है। ए वखते शब्द जो कृतार्थता है ये मर्यादा मार्गीय शब्द है, कारण के आ जे कही रह्यो छे जे मथुराजीनो जे व्यक्ति એ સાધારણ છે, એટલે જ્યાં સુધી પુષ્ટિ માર્ગમાં ન આવે ત્યાં સુધી જે જીવ હોય બહારના, એમને કૃતાર્થ થવાનો જો તાપ હોય હૃદયમાં, એટલે ભલે પછી દૈવી ન હોય, બીજા કોઈ પણ માર્ગનો હોય કે કોઈ માર્ગનો પણ ના હોય, સાધારણ જીવ હોય, પણ જો એ કૃતાર્થ થવા માટે એ જમાનામાં, અત્યારે તો હવે બહુ ઓછું છે, એ જમાનામાં તીર્થનું મહત્વ બહુ હતું કે તમે આ તીર્થ ઉપર જઈ અને અહીંયા સ્નાન કરશો, આ તીર્થ ઉપર જઈ અને અહીંયા દર્શન કરશો તો તમારો મનુષ્ય જન્મ એ સફળ થઈ જશે. અને આ ગિરિરાજ ગોવર્ધન માટે પણ ગર્ગ સંહિતામાં ગિરિરાજજીનું મહાત્મ્ય જેમાં વર્ણન કર્યું છે, એ ખંડમાં, ગિરિરાજ ખંડમાં કહ્યું જ છે કે જે જીવ એક વખત કૃતાર્થ થવું હોય, ભલે પછી ગમે તે હોય, કોઈ પણ જીવ હોય પુષ્ટિ માર્ગ સિવાયનો,
પણ જો એ ગિરિરાજ ગોવર્ધન મહારાજના દર્શન જો એકવાર કરી લેશે તો એ શ્લોકમાં એવું લખ્યું છે કે એ જીવ ફરીથી માના ગર્ભમાં પુરાતો નથી, એ કૃતાર્થ થઈ જાય છે. એટલે અહીંયા ગોવર્ધનનાથજીના દર્શન કરવાથી કૃતાર્થ થવાશે એવું કહ્યું. કેમ કે હજી પુષ્ટિ માર્ગમાં તો આનો પ્રવેશ થયો નથી. તબ તો વહ બ્રાહ્મણ મથુરા જીતે ગોवर्धन आयो, तहाँ गोपालपुर એટલે जतिपुरा में आई, श्री गोवर्धन नाथ जी के दर्शन किए. सो दर्शन करत ही ब्राह्मण मुग्ध है गयो, सो कछु शरीर की सुधी न रही. अब આ પ્રભુએ પ્રમેય બળથી આપે કૃપા કરી છે. અહીંયા સાક્ષાત ગોવર્ધનનાથજીએ, જેમ શ્રી ગુસાઈજી કોટી મન્મથ એવું સ્વરૂપ શ્રી કૃષ્ણનું એવા દર્શન કરાવી લેતા જીવને ખેંચવા માટે, એવી રીતે આ સાક્ષાત ગોવર્ધનનાથજી જે સ્વરૂપ બિરાજી રહ્યું હતું એ વખતે ત્યાં અત્યારે મેવાડમાં આપે જ આવી રીતે દર્શન આપી દીધા કે જેથી એની સ્થિતિ કેવી થઈ ગઈ, એ મુગ્ધ થઈ ગયો, શરીરનો કોઈ હોશ ન રહ્યો, જાણે એમ લાગે ચક્કર આવીને પડશે હમણે. પાછે ટેરા આવ્યો, તબ યહ સાવધાન હૈ વિચાર ਕਰਨ લાગ્યો. પછી જાતે ને જાતે હોશમાં આવી અને વિચારવા લાગ્યો, જો ભાઈ ऐसे दर्शन छोड़ी के अब तो कहूँ नहीं जानो, चुकटी मागी निर्वाह करूंगो, पर श्री गोवर्धन जी के दर्शन न छोड़ूंगो, पर श्री गोवर्धन नाथ जी के दर्शन न छोड़ूंगो. या प्रकार यह ब्राह्मण अपने मन में निर्धार कियो, सो ऐसे करत कछुक दिन बीते. तब श्री गोवर्धन नाथ जी या ब्राह्मण को स्वप्न में दर्शन दे आज्ञा किए, जो तू श्री गुसाई जी को सेवक हुजियो. जो દર્શન આપી દઈને જીવને ખેંચી લેવો એ કાર્ય તો આપે કરી લીધું, પણ બ્રહ્મ સંબંધની વાત આવી એટલે વળી પાછું શ્રી ગુસાઈજી પાસે સન્મુખ થઈ અને વિનંતી કરવાની આજ્ઞા કરી દીધી, જેવી રીતે રસખાન. तब श्री गोवर्धन नाथ जी या ब्राह्मण को स्वप्न में दर्शन दे आज्ञा किए, जो तू श्री गुसाई जी को सेवक हुजियो तब तो कृतार्थ होइगो. तब वह ब्राह्मण श्री गुसाई जी को सेवक भयो, नाम निवेदन पायो. नाम છે પછી ડેશ છે અને પછી નિવેદન છે. એટલે નામ એટલે અષ્ટાક્ષર મંત્ર 3 વખત જે સંભળાવે છે આ પુષ્ટિ માર્ગની રીતિ છે એ લાભ એ મેળવ્યું અને પછી નિવેદન એટલે આત્મનિવેદન. હવે શ્રી ગોકુલનાથજી કૃપા કરી વાર્તા પ્રસંગ એકનું દર્શન કરાવતા કહે છે कि सो आ विरक्त ने यह नेम लियो, जो एक परिक्रमा नित्य श्री गिरिराज की करनी. 7 कोसनी છે, 21 કિલોમીટરની. રોજ એણે એવો નિયમ લીધો કે રોજ આ પરિક્રમા કરવી. सो वह नित्य बड़े सवारे उठी के श्री गोवर्धन की परिक्रमा करण जाए. सो श्रीनाथ जी के दर्शन आई के करे. એટલે વહેલી સવારે તો શ્રી ગોવર્ધનનાથજી જાગ્યા ન હોય, મંગલા ન થયા હોય, દર્શન ન ખુલ્યા હોય, એટલા વહેલા એ નીકળી જાય અને પછી પરિક્રમા કરીને આવે એટલે શ્રીનાથજીના દર્શન કરે. पाछे श्री गुसाई जी तथा कोई और बालक श्रीनाथ जी द्वार में होई, तिनके दर्शन करे. એટલે બીજી બેઠકજીમાં જુએ કે છે કોઈ બિરાજે છે. પાછે યહ ગામન મેં ચુકટી કરણ જાય, અને પછી એ જ જતિપુરા, ગોપાલપુર નામ છે, જતિપુરા કહેવાય છે હવે, ત્યાં પછી એ ભિક્ષા માટે જાય. સો કોરી ચુકટી કરી લાવે. એટલે કોરી ચુકટી એટલે કોઈનું સિદ્ધ કરેલું નહીં, પણ દાળ ને ચોખા ને એવું બધું. તાકી રોટી કરી श्रीनाथजी की ध्वजा को समर्पी के प्रसाद ले, या भांति अपने दिन निर्वाह करे. सो एक दिन या के मन में यह आई, जो भाई मोको इतने दिन श्री गुसाई जी के दर्शन करत भय,
परी मोसो श्री गुसाई जी कबहू बोलत नाही। એટલે હવે જે એને મનમાં વિચાર આવ્યો, કેમ આવ્યો કે એ જે ગોવર્ધન ગિરિરાજની પરિક્રમા કરતો હતો એ કરીને પછી શ્રી ગોવર્ધનનાથજીના દર્શન પર્વત ઉપર જઈને કરતો હતો, પછી નીચે ઉતરીને જ્યાં શ્રી ગુસાઈજી બિરાજે છે બેઠકજીમાં આવતો, અને જો શ્રી ગુસાઈજી કે કોઈ આપના સાત લાલનમાંથી કોઈ ત્યાં પધારેલું હોય, બિરાજેલું હોય તો એમને દંડવત કરી ચરણ સ્પર્શ કરી, જો અપરસમાં ન હોય તો ચરણ સ્પર્શ કરી અને દર્શન કરી અને પછી એ જતો। પણ એને એ જોયું કે એની સાથે વાત નથી કરતા ગુસાઈજી કોઈ દિવસ, ત્યાં જે બેઠેલા હોય આપના સેવકો નિજજનો એમની સાથે વાત કરતા હોય એવું તે એમણે વારંવાર જોયું। કોઈ બહારથી આવ્યું હોય ક્યારેક અને મળવા દંડવત કરવા તો એમની સાથે વાત કરતા હોય શ્રી ગુસાઈજી, એવું પણ જોયું। પણ પોતે જ્યારે જાય ત્યારે શ્રી ગુસાઈજી વાત ના કરે, એ વખતે ભલે દર્શન આપે પણ એની સાથે સંવાદ જ ના થાય। એટલે કોઈ દિવસ થઈને આજે એને પ્રભુ કૃપાથી પ્રેરણાથી એને અંદરથી એવું થયું કે મોકો ઇતને દીન શ્રી ગુસાઈજી કે દર્શન કરત ભય, પરી મોસો શ્રી ગુસાઈજી કબહુ બોલત નાહી। સો કારણ કોણ ભાંતિ જાણ્યો જાય। એટલે એને અંદર અંદર એવો ખેદ થવા લાગ્યો કે હવે શું કારણ હશે કે મારી સાથે એક પણ વખત બોલ્યા નથી અત્યાર સુધીમાં, કારણ કે આનો તો રોજનો નિયમ છે। આવનારા તો કોઈક વૈષ્ણવો તો ક્યારેક આવતા હોય એની સાથે પણ ખૂબ વાત કરી લે છે આપ, પણ હું તો રોજ પરિક્રમા કરીને આવું છું પણ આપ મારી સાથે વાત નથી કરતા, તો એ કારણ જાણવું હોય તો કેવી રીતે જાણી શકું? આવું એનું મનોમંથન ચાલુ થઈ ગયું। યહ યા કે મન મેં સંદેહ રહે સો ચિંતા કર્યો કરે, पाछे कहते कि दिन को अन्नकूट उत्सव आयो, तब या के मन में आई जो आज तो परिक्रमा को भोग आवेगो तब जाऊंगो, ताते अब तो कछु टहल करूं। सो याने श्री नवनीत प्रिय जी के मंदिर थे श्री गिरिराज की पूजा होत है, तहाँ लो प्रथम सर्व मार्ग आછી ભાંતિ જાર્યો। હવે આ મને સમજાયું નથી પણ છતાં એમ હું વિચારું છું કે આ શું છે કે શ્રી નવનીત પ્રિયાજી કે મંદિર તે શ્રી ગિરિરાજ કી પૂજા હોત હૈ, તહાં લો એટલે એવું બને કે જ્યારે અન્નકૂટ આવે વર્ષે એક વખત ગિરિરાજજીને ગોવર્ધનનાથજીને, તે વખતે નવનીત પ્રિયજી એ ત્યાં નજીકમાં નીચે તલેટીમાં કોઈ જગ્યાએ એવી હોય કે ત્યાં પહેલાં પધારતા હોય, બિરાજતા હોય અને પછી આ ક્રમ શરૂ થતો હોય, એટલે આવું કહ્યું। તહાં લો પ્રથમ સર્વ માર્ગ આછી ભાંતિ જાર્યો। હવે આજે એને એમ થયું કે આજે તો અન્નકૂટનો ઉત્સવ છે તો આજે હું પરિક્રમા કરવા પછી જઈશ, પણ પહેલાં આજે તો મારે અન્નકૂટનો ઉત્સવ છે એટલે લાભ લેવો છે, એટલે પહેલાં તો પરિક્રમાનો ભોગ આવશે એ પછી હું અહીંથી દર્શન કરીને જઈશ, સરાવે પછી। એટલે એણે એવો સમય મળી ગયો એને આજે, એટલે આજે પહેલી વખત એવું છે કે પરિક્રમા કરવા રોજ સવારે જાય છે એ ન ગયો, અને એના બદલે એ નવનીત પ્રિયાજી જ્યાં બિરાજ્યા છે જે મંદિરમાં ત્યાંથી લઈ અને જે રસ્તો થાય છે, કેમ કે ત્યાંથી શ્રી ગુસાઈજી આપ પધારશે અને ગિરિરાજ ઉપર આપ ચડશે, એ માર્ગને આપે બરાબર આ વૈષ્ણવે જાર્યો એટલે કે સાફ કર્યો। પાછે પેંડે મેં એટલે રસ્તામાં કેડીમાં કહું એક કાંકર રહણ ન દીનો, એટલું બધું બારીકાઈથી, એવું નહીં કે ઉડજુડિયાની જેમ કે કરવા ખાતર, એવું નહીં, એક પણ કાંકરી ના રહી જાય એટલું ધ્યાનથી એણે જોઈ અને પછી બધું સાફ કરી રાખ્યું। આ પ્રકાર કાંકર બીને, કાંકરા પણ વીણી લીધા। सो या के मन में यह भाव आयो जो या मार्ग में आज श्री ठाकुर जी और श्री गुसाई जी श्री गोवर्धन पूजा को पधारेंगे, तासो मार्ग आछो करूंगो तो मेरी सेवा होगी
और श्री ठाकुर जी के तथा श्री गोसाई जी के चरण अति कोमल है, सो कांकर को स्पर्श न होई गो। पाछे श्री गोसाई जी श्री नवनीत प्रिय जी को ले गोवर्धन पूजा को मार्ग है पधारे, सो मार्ग सुंदर देखी के श्री ठाकुर जी और श्री गोसाई जी बहुत प्रसन्न भय। पाछे वा समय श्री गोसाई जी चूप करी रहे। એટલે જે વખતે આપ નવનીત પ્રિયજીને પધરાવી અને ગોવર્ધન પૂજાના માર્ગ માટે એ માર્ગ ઉપરથી આપ ચાલ્યા ત્યારે માર્ગને સુંદર જોયો અને શ્રી ઠાકોરજી અને શ્રી ગુસાઈજી બોલો શ્રી નવનીત પ્રિયજી પણ પ્રસન્ન થયા છે। સુંદર દર્શન થઈ રહ્યું છે શ્રી ગોકુલનાથજીને કે શ્રી ઠાકોરજી और श्री गुसाईजी बहुत प्रसन्न भय। એટલે જો આ સેવાનો પ્રભાવ કેવો છે, ઠાકોરજીને પણ વશ કરી લીધા નવનીત પ્રિયજીને કે જેમની સેવા તો એણે ક્યારેય કરી જ નથી તોય વશ કરી લીધા, અને શ્રી ગુસાઈજીને પાછે વા સમય શ્રી ગુસાઈજી ચૂપ કરી રહે। એટલે એ વખતે શ્રી ગુસાઈજી કંઈ બોલ્યા નહીં, કેમ કે અત્યારે તો આપ જઈ રહ્યા છે ને। તા પાછે જબ श्री गोवर्धन पूजा करी के श्रीनाथ जी को बड़ो भोग धरी के आप अपनी बैठक में पधारे, तब काहू वैष्णव ने श्री गुसाई जी सो याकी सेवा को प्रकार कहो। હવે તે જણ આવીને પાછું શ્રી ગુસાઈજીને કીધું કે આજ આવી રીતે આટલેથી આટલે સુધી એણે આવી સેવા કરી। तब श्री गुसाई जी बहुत प्रसन्न हुए। पाछे वह वैष्णव श्री गुसाई जी को दंडवत करण लाग्यो, सो वह तो नित्य दंडवत करतो, ताही प्रकार दंडवत करी के बैठ्यो। तब श्री गुसाई जी यासो हंसी के कहे, जो वैष्णव आयो तब तो यह फेरी श्री गुसाई जी को दंडवत करी विनंती कर्यो, जो महाराज आज एटलो प्रसन्न थई गयो आ, केम के श्री गुसाईजी प्रभुना मुखथी पहली वखत आजे पोताना तरफ दृष्टि करी अने कंईक वचन उच्चार्या अने ए पण हसीने, वैष्णव आयो तब तो यह फेरी श्री गुसाई जी को दंडवत करी विनंती कर्यो, जो महाराज इतने दिन में आप आज कृपा करी मोसो बचन उच्चार करे हो, और आज ताई कबहू बोलत न हते, सो कारण मोसो कृपा करी के कहिए। तब श्री गुसाई जी वा वैष्णव सो कहे, जो वैष्णव इतने दिन तो तुम अपनी देह को साधन करत हते, और आज तो तुम साधन छोड़ी के सेवा करे, तासो आज हम तुम ते बोले। ओहो हो, श्री गुसाईजी ने पूछ्યું तो श्री गुसाईजी પછી કેવી રીતે છુપાવે કે શા માટે આપ વાત નતા કરતા। હવે તો આપે સ્પષ્ટ કહ્યું કે इतने दिन तो तुम अपनी देह को साधन करत हते, એટલે કે ગિરિરાજની પરિક્રમા કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે, મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે। આ મહિમા તો શાસ્ત્રોક્ત છે। આજે પણ શ્રી ગિરિરાજ ગોવર્ધનની પરિક્રમા જે જીવ કરે છે એના મનવાંછિત વરદાનો એને પ્રાપ્ત થાય છે, એટલે કે મનવાંછિત ફળ એને પ્રાપ્ત થઈ જાય છે। એટલે તો જાગતી જ્યોત કીધા છે ગિરિરાજ મહારાજને, અને એ અનુભવ જેને થાય છે એ પછી વારંવાર જાય છે, અને એને લીધે જ ગિરિરાજ ગોવર્ધનની પરિક્રમા આજે પણ હજારો નહીં પણ લાખો શ્રદ્ધાળુઓ દિવસે જ નહીં, બપોરે જ નહીં, પણ મધ્યરાત્રિએ 2 વાગે જાઓ કે સવારે પરોઢીએ 4 વાગે જાઓ કે રાત્રિ શરૂ થાય ત્યારે 12 વાગે જાઓ, પણ અસંખ્ય જીવો પોતાનું કલ્યાણ અથવા તો કંઈ પણ કામના સાથે લૌકિક કામના લઈને પણ ગોવર્ધન મહારાજ પાસે જાય છે, તો એની લૌકિક કામના પણ પૂરી કરી દે છે। એટલા કૃપાળુ દયાળુ એ ગોવર્ધન મહારાજ છે। એટલે આ એ ભાવ સાથે અત્યાર સુધી પરિક્રમા કરતો હતો, અને આ બધું જાણતા હતા શ્રી ગુસાઈજી, પણ આપણે ક્યારે એવું નથી કીધું કે આવું કેમ કરે છે। કોઈ દિવસ ઠાકોરજી, શ્રી ગુસાઈજી, શ્રી વલ્લભ કોઈ જીવને એવી રીતે કોઈ જોર જબરજસ્તી નથી કરતા, કેમ કે એની
સ્વતંત્રતા ઉપર કોઈ દિવસ તરાપ નથી મારતા. પણ જ્યારે એણે સેવા કરી અને આ પ્રસન્ન થયા અને પછી પૂછ્યું તો કીધું કે તે અત્યાર સુધી જે કર્યું તે તારા દેહનું સાધન કર્યું, ઓર આજ તો તુમ સાધન છોડી કે સેવા કરે. અને આજે તું ચાલવા ગયો જ નથી, એને બદલે તે તો અમારી સેવા કરી માર્ગની. તાસો આજ હમ તુમતે બોલે. भाव प्रकाश कहते जो प्रथम श्री आचार्य महाप्रभु जी वल्लभाचार्य जी एक सेवा यही साधन या जीव को कहे हैं, सो श्री महाप्रभु जी वल्लभाचार्य जी के ये वचन है सेवायाम वा कथायाम वा, या को तात्पर्य यह है जो जीव को अन्य साधन करी वृथा काल न खोवनो प्रथम तो सेवा करे, पाछे कथा कहे या सुने. यह प्रकार सेवा को उपदेश श्री महाप्रभु जी वल्लभाचार्य जी कहे. ताते या मार्ग में सेवा तुल्य और कोई साधन नहीं. એટલે આવા જે વૈષ્ણવો છે કે જે આટલા નજીક છે, જેમ કે આ તો રોજ, બીજા બધા તો ક્યારેક આવીને ચાલ્યા જાય, પણ આ તો રોજ પરિક્રમા કરે અને પાછો શ્રી ગુસાઈજીની સન્મુખ થઈ જાય. અને પછી જો જેટલી વખત ગુસાઈજી હોય તો ચરણ સ્પર્શ દંડવત કરે પણ શ્રી ગુસાઈજી ન બોલે. આનો અર્થ એવો થયો કે જે વૈષ્ણવો નજીક છે પણ દેહથી નજીક છે, એ તો પોતાનો સ્વાર્થ છે એટલે આવે છે, કંઈક એમનું કામ સિદ્ધ થઈ જાય એ ભાવ છે. એટલે એનાથી કંઈ ઠાકોરજી કે શ્રી ગુસાઈજી કે વલ્લભકુલ પ્રસન્ન નથી થતા. એ પ્રસન્ન ત્યારે જ થાય છે કે જ્યારે કોઈક કાયિક, માનસિક, વાચિક સેવા થાય ગુરુની અથવા ઠાકોરજીની. सो यह वचन कही आप तो मंदिर में पधारे और यह वैष्णव तो ता दिनते सेवा को फल जानी साधन छोरी के सेवा करण लाग्यो. तब ते श्री गुसाई जी वाव पर बहुत प्रसन्न रहते. यह विरक्त प्रभु को प्रसन्न जानी के आपहु बहुत प्रसन्न रहतो. भाव प्रकाश श्री हरिराय जी कहे छे ताते श्री महाप्रभु जी वल्लभाचार्य जी के मार्ग में सेवा सार है. यह श्री गुसाई जी वा विरक्त द्वारा सब जीवन को उपदेश करे. पाछे वह विरक्त श्री गुसाई जी की कृपा ते भलो भगवदीय भयो. ताते वाकी वार्ता कहाँ ताई कहिए. એટલે આજે વૈષ્ણવોને ગુરુનું સાનિધ્ય મળે છે, પણ ગુરુની પ્રસન્નતા ક્યારે મળે છે એ ઉપર આખો આ પ્રસંગ હતો. એટલે પ્રસન્નતા માટે તો એક સેવા જ મુખ્ય કીધી, પણ સેવા મળવી એ પણ દુર્લભ છે. એટલે જેમને મળી છે વલ્લભકુલની અથવા તો વલ્લભકુલ ગુરુની, એનું ભાગ્ય કોણ વર્ણવી શકે. આ પ્રસંગના આધારે લઉં છું હું, કોઈ વ્યક્તિગત નથી. આ પ્રસંગનો સાર જ આ છે કે સેવા એને મળી કેવી રીતે, તો એ જાણ્યું કે આજે આ માર્ગ મારે બુહારી લઉં તો એ શ્રી ગુસાઈજીને શ્રમ ના પડે, તો એ સેવા મળી એટલે આટલો લાભ મળ્યો કે પછી તો સદાય પ્રસન્ન રહેતા શ્રી ગુસાઈજી એક જ વખતની સેવામાં. આવું છે. બાકી એને સેવા ક્યાં મળે? એ તો એક વખત બ્રહ્મસંબંધ લઈ લીધો પછી એનું જીવન તો એણે એની રીતે જીવવાનું હોય, એટલે એ તો પરિક્રમા કરીને સંતોષ માણી લેતો અને પરિક્રમા કરતાં કરતાં પણ પોતાનું સાધન કરી રહ્યો છે એવો ભાવ સાથે કરતો. એટલે નિષ્કામ ભાવ સાથે નહોતો કરતો, સકામ ભાવ સાથે. એટલે શ્રી ગુસાઈજીને પ્રસન્નતા નહોતી. આ આજના પ્રસંગને અનુરૂપ દોડ એ લઈએ પહેલાં જે સર્વોત્તમજીમાં આજે નામ આવ્યું છે ભક્ત ચારોપદાષ્ટા ચ, એટલે કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ આપે જે આ માર્ગ પ્રગટ કર્યો એમાં આપે કેવી રીતે વૈષ્ણવોએ આચાર કરવો, કેવી રીતે વ્યવહાર કરવો, એની પર આખું આ આજનું જે નામ છે એના પર આપણે ટીકા શ્રી ગોકુલનાથજીએ જે શ્રી ગુસાઈજીની પ્રેરણા અને કૃપાથી રચી છે. એમાં આજે એક જે પ્રસંગ આવ્યો છે શરૂઆતમાં આશ્રયનો, અન્યાશ્રયનો, એમાં શ્રી ગોકુલનાથજીએ જે અન્યાશ્રયના 3 અલગ અલગ પ્રકાર બતાવ્યા છે. એમાં પહેલો આપણે અન્યાશ્રય જે કીધો શ્રી ગોકુલનાથજીએ એ કાયિક કીધો. પછી કાયિક એટલે દેહથી કોઈ પણ અન્ય દેવનું પૂજન કરવું એને કહો.
પછી વાચિક કીધો એટલે કે મુખથી કોઈની સ્તુતિ કે ભજન કે ગુણગાન કરવા ગોવર્ધનનાથજી સિવાય. અને ત્રીજો જે કયો એ માનસિક કીધો એટલે એમાં એમ કહ્યું શ્રી ગોકુલનાથજીએ કે મનથી સૌથી મોટા કોઈ દેવ હોય એ શ્રી ગોવર્ધનનાથજી છે પુષ્ટિ માર્ગમાં. હવે એમને છોડી અને બીજા કોઈને મનથી ભજવા લાગી જાય એમનાથી પણ મોટા ગણીને તો એ પણ અન્યાશ્રય કીધો. તો એમાં આપણે છેલ્લે એમ કહ્યું કે આ ત્રણેયમાં સૌથી મોટો અન્યાશ્રય તો માનસિક છે. એટલે એનો અર્થ એવો થયો કે કોઈ ભૂલથી કંઈ કદાચ બીજા કોઈ દેવનું પૂજન કરી લે, જેમ કે આજકાલ આપણે ત્યાં લૌકિક આવે તો આપણે કરવા બેસીએ છીએ લગ્ન કે વગેરેમાં, તો એ ચાલે, એમાં કંઈ આપણું મન માનસિક તો આપણે શ્રી ગોવર્ધનનાથજીના છીએ એવું દ્રઢ છે એટલે એ બહુ અન્યાશ્રયમાં નથી બાધક એવું કહે છે શ્રી ગોકુલનાથજી. પછી વાચિક આવે તો એમાં આપણને નથી કરાવતા સ્તુતિ કે આમ બોલો આમ બોલો, હું આ પહેરાવું છું, આ કપડો આ વસ્ત્ર ધરાવું છું, આ સામગ્રી આરોગો, એ શબ્દો થયા એ પણ ચાલે કેમ કે એમાં આપણો અંદરનો આશ્રય તો દ્રઢ છે. પણ જે ત્રીજો છે માનસિક કે જ્યારે આપણને કોઈ જગ્યાએથી આપણું કામ થઈ જાય, બાધા કોઈ રાખવાની કે એને જો રાખીએ એમ થઈ જાય ને પછી એમ થાય કે હવે આજ મોટા, બીજા બધા નહીં, અમારા ગોવર્ધનનાથ કરતા આ મોટા, એવો જો આશ્રય થઈ ગયો તો એને બહુ મોટો અન્યાશ્રય કીધો છે. એનાથી મોટો અન્યાશ્રય બીજો નથી. અને અન્ય અવતારોને પણ ભજવાની ના પાડી છે. એના વિષયમાં તો હરિરાયજીએ પણ શિક્ષાપત્રમાં કહ્યું જ છે કે બીજા બધા અવતારોનું સામર્થ્ય એ જે વૈકુંઠ છે ત્યાં સુધીનું જ છે. ચરણોની ભક્તિ જે કહેવાય છે ભગવાન શ્રી વિષ્ણુ હરિની, ત્યાં સુધીનું જ એમનું સામર્થ્ય છે, પછી એનાથી આગળ નથી. અને હવે આજનું જે આ વાર્તા પ્રસંગ છે એને અનુરૂપ દોડ કે હવે જો આપણે મન આપ્યું તો સામે મન આપ્યું ગુસાઈજીએ અને ભારે છતાં હળવા થઈ ગયા. તો આ ભાવ છે આમાં કે ભાવનામાં વસી રહ્યો ભગવાન છે રે, ભાવનામાં વસી રહ્યો ભગવાન છે રે, ભારે છતાંય હળવો થાય, ભારે છતાંય હળવો થાય. કયો ભાવ હતો? પહેલા પોતાનું સાધન કરી લો, પોતાનો લાભ મેળવી લો, એની પરિક્રમા કરવાનો ભાવ હતો. પણ પછી ભાવ ફર્યો, ના ના, આજે તો શ્રી ગુસાઈજીના ચરણમાં એક કાંકર ના વાગવી જોઈએ. જેવા ભાવે ભજો ભગવાનને રે, જેવા ભાવે ભજો ભગવાનને, સંસાર મારે એવા સ્વરૂપથી દેખાય, મન જો આપો તો મન એ આપતો રે, લેવડ દેવડ મનની થાય, પુષ્ટિ પ્યારો નીર અભિમાન છે રે, વગર તેડે એ સામો જાય, પુષ્ટિ પ્યારો નીર અભિમાન છે રે, વગર તેડે એ સામેથી જ બોલ્યા ને શ્રી ગુસાઈજી હસીને, વગર તેડે. કેમ કે લેવડ દેવડ થઈ ગઈ મનની, એટલે કે સેવાનો ભાવ થયો. હવે આશ્રયનું પદ દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બીન, સબ જગમાં જુ અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો, साधन और नहीं आकली में, जासो होय निबेरो, सुर कहाँ कहे द्विविधया धरो,
बिना मूल को चेरो भरोसो दृढ़ न चरण केरो दृढ़ न चरण केरो भरोसो दृढ़ न चरण दृढ़ चरण दृढ़ चरण तेरो। श्री गोवर्धननाथ की जय। श्री गुसाई जी परम दयाल की जय। अपने अपने गुरुदेव की जय जय जय।